મોદી મંત્રીમંડળ અંગે વધુ એક મોટી ખબર। જેડીયુના કોટામાંથી મંત્રી બનશે લલનસિંહ। જેડીયુના લલનસિંહને રેલ મંત્રાલય મળી શકે છે। મોદી મંત્રીમંડળ અંગે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે। જેડીયુના કોટામાંથી લલનસિંહ મંત્રી બનશે તો રેલ મંત્રાલય તેમને મળી શકે છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। आज मुद्दे વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે। જયેશ, જેડીયુના લલનસિંહને રેલ મંત્રાલય આજે મળી શકે છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે, શું જાણકારી? હજી ચોક્કસથી જે પ્રકારે છે તે એનડીએના ગઠબંધનો છે તે જોડાયા છે અને જે રીતનું નીતિશ કુમારનું બિહેવિયર રહ્યું છે અને ત્યારબાદ જે પ્રકારે તેમણે માગણી પણ અગાઉ તેમણે કરી હતી, તેમના રાજ્ય માટે પણ કેટલીક માંગો તેમણે કરી છે, સાથે રેલવે મંત્રાલયની માંગ છે તે કરી હતી। જે પ્રકારે વાજપેયી સરકારમાં જે મંત્રાલયો એનડીએને ફાળવવામાં આવ્યા હતા એ અંતર્ગત રેલવેની છે તે માંગ નીતિશ કુમારે કરી હતી અને એ મુજબ હવે જ્યારે જેડીયુમાંથી બે સાંસદ છે તે મંત્રી બની રહ્યા છે, ત્યારે તેમાંના સૌથી વરિષ્ઠ લલનસિંહ છે તેમને રેલવે મંત્રાલય મળે એ પ્રકારના સૂત્રો દ્વારા અત્યારે માહિતી મળી રહી છે। જે જેડીયુના નજીકના લોકો છે તે એ પ્રકારે દાવો કરી રહ્યા છે કે લલનસિંહને છે રેલ મંત્રાલય ફાળવવામાં આવી રહી છે। ત્યારે મહત્વની વાત છે કે સવારે લલનસિંહ છે તે મંત્રી બનશે એ પ્રકારની વાત સામે આવી હતી ને ત્યારબાદ તેઓ મંત્રી છે તે બની રહ્યા છે એ વાતની પુષ્ટિ થઈ રહી છે, પરંતુ આજે સાંજે તેઓ શપથ લેશે ને ત્યારબાદ તેમને રેલવે જેવું મોટું મંત્રાલય છે તે મળી શકે એ પ્રકારની વાત છે તે જેડીયુની નજીકના લોકો સ્પષ્ટતા રીતે કરી રહ્યા છે। જી જયેશ, માહિતી બદલ આપનો આભાર।